બિહારમાં વિધાનસભા સ્પીકરને હટાવવાના પક્ષમાં પડ્યા 125 મત તો વિપક્ષમાં પડ્યા 115 મત। તેજસ્વી યાદવે નીતિશ કુમાર પર કર્યા આકરા પ્રહાર। લોકસભા ચૂંટણી પહેલા મહારાષ્ટ્ર કોંગ્રેસને મોટો ઝટકો। પૂર્વ મુખ્યમંત્રી અશોક ચૌહાણે ધારાસભ્ય પદ અને કોંગ્રેસમાંથી આપ્યું રાજીનામું। કોંગ્રેસના 3 નેતાઓ સાથે ભાજપમાં થઈ શકે છે શામેલ। મોરબીના ટંકારાને વહેલી તકે નગરપાલિકાનો દરજ્જો મળે તેવા પ્રયાસ કરવાની મુખ્યમંત્રીની જાહેરાત। કહ્યું ટેકનિકલ તપાસ બાદ સકારાત્મક રીતે કરાશે કાર્યવાહી। 24 કલાક બાદ રાજ્યમાં મળશે ઠંડીથી રાહત। તાપમાનનો પારો વધતા ગરમીનો થશે અહેસાસ। સુરતથી અયોધ્યા જતી આસ્થા ટ્રેન પર મહારાષ્ટ્રના નંદુરબારમાં પથ્થરમારો થયાનો વીએચપી નેતાનો દાવો। કોચ નંબર 7 અને 11 પર પથ્થરમારાના દાવાને લઈ પોલીસ તપાસ શરૂ।